બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ભાટરામ ગામેથી માનવતા અને જાગૃતિનો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે। સામાન્ય રીતે કોઈના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવતો હોય છે, પરંતુ ભાટરામ સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાના સાથી મિત્રના અકસ્માતમાં થયેલા મોત બાદ સમાજને જાગૃત કરવાનો અનોખો માર્ગ અપનાવ્યો છે। રસ્તા પર વાહન ચલાવતી વખતે રાખવામાં આવતી બેદરકારી કેવી રીતે હસતા રમતા પરિવારને વિખેરી શકે છે, તેઓ કરુણ સંદેશ લઈને આ બાળકો આજે રસ્તા પર ઉતર્યા હતા। આ ઘટનાની વિગત એવી છે કે ભાટરામ શાળામાં ધોરણ 10માં ભણતા વિપેશભા સોલંકીનું ગત 22 ડિસેમ્બરના રોજ માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું। વિપેશભાના પિતા ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ આ અકસ્માતે તેમના પુત્રને છીનવી લીધો અને પરિવારના અન્ય 3 સભ્યો પણ હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। પોતાના વહાલા મિત્રને ગુમાવ્યાના દુઃખમાં શાળાના બાળકો અને શિક્ષકોએ ગામમાં જનજાગૃતિ રેલી કાઢી હતી। આ અંગે શાળાના આચાર્ય ભાવનાબેન રાવલે વિગતો આપતા જણાવ્યું હતું। અમારી શાળામાં આજે જે વિપેશભા અમે એક અમારા વિદ્યાર્થીને ગુમાવ્યો છે, એના અંતર્ગત એને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ મળી રહે અને બીજું લોકોમાં માર્ગ સલામતી અંગે થોડી જાગૃતતા આવે એ માટે અમારા બાળકોએ એક નાનકડો પ્રયાસ કર્યો હતો, જેમાં એ લોકોએ પોતાની જાતે જ થોડાક પૈસા એકઠા કર્યા હતા ને એમાંથી 2 હેલ્મેટ લાવ્યા હતા અને 2 હેલ્મેટને એ અમે રેલી કાઢી સ્કૂલમાંથી લોકોમાં જાગૃતતા ફેલાય એ રીતે અમે થોડા નારા બોલાવ્યા અને ત્યાં અમે 4 રસ્તે જઈ અને જે 2 હેલ્મેટ હતા એ અમે જે ત્યાં આવનાર જેને હેલ્મેટ ન પહેર્યું હોય એમને અમે પહેરાવ્યા હતા અને એ થકી સંદેશો પૂરા અમારા ગ્રામજનોને, આજુબાજુના ગામને અને મીડિયાના માધ્યમથી દરેક લોકોને મારી નમ્ર વિનંતી છે કે પોતે પોતાના બાળકનો, પોતાનો અને કોઈ પોતાના પરિવારને ન ગુમાવે એ માટે આ માર્ગ અકસ્માતના જે નિયમો છે એને ખાસ જાણે એવી અમારી નમ્ર અપીલ છે। શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગામના 4 રસ્તા પાસે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જ્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। શાળાના શિક્ષકો અને આગેવાનોની હાજરીમાં તમામ વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોના પાલન માટે શપથ ગ્રહણ કર્યા હતા। જિજ્ઞાબેન નામના શિક્ષિકાએ આ પહેલ વિશે વધુ માહિતી આપતા વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી। સરકારી માધ્યમિક શાળા ભાટરામાં આજે એક ઇનોવેશન કરવામાં આવ્યું કે માર્ગ સેફટીને લઈ અને થોડા કાર્યક્રમ યોજાયો હતો। એમાં શ્રદ્ધાંજલિ માટે તમામ ગામ લોકો એકત્ર થયા હતા। ગામ લોકોના સહયોગ અને વિદ્યાર્થીઓનો નાનકડો સહયોગથી આ કાર્યક્રમ અમારો સફળ રહ્યો। કાર્યક્રમમાં તમામે શપથ લીધી અને વિદ્યાર્થીઓએ આખા ગામમાં રેલી કાઢી અને નારા બોલાવ્યા હતા અને જાગૃતિનો એક સંદેશ ફેલાવ્યો હતો કે આવી ઘટના ફરીથી ન થાય એ માટે તમામ વિદ્યાર્થીઓએ અને ગ્રામજનોએ શપથ લીધા હતા કે અમે હેલ્મેટ અવશ્ય પહેરીશું અને રોડ સેફટીના તમામ જે નિયમો છે એનું અમે પાલન કરીશું અને આમ આ સંદેશ માત્ર શાળા પૂરતો નહીં પરંતુ ગામમાં પણ ફેલાય અને એક ગામથી બીજા ગામમાં વાત પહોંચે એ માટેનો આ અમારો સફળ પ્રયાસ છે અને આ માટે ગામ લોકો અને વિદ્યાર્થીઓનો પૂરો સહયોગ ફરીથી થાય એ મારી એવી આશા। સૌથી પ્રેરણાદાયી બાબત તો એ રહી કે આ નાનકડા બાળકોએ પોતાની પોકેટ મનીમાંથી પૈસા બચાવીને 2 હેલ્મેટની ખરીદી કરી હતી। રસ્તા પરથી પસાર થતા હેલ્મેટ વગરના વાહન ચાલકોને રોકીને બાળકોએ તેમને પ્રેમથી હેલ્મેટ પહેરાવ્યા હતા અને વિનંતી કરી હતી કે તમારો જીવ તમારા પરિવાર માટે કિંમતી છે। આ અનોખી પહેલ બદલ વિદ્યાર્થીઓ પ્રિયંકા અને રૂપાભાઈએ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી। આજે ધોરણ 10માં ભણતા વિપેશભા ખેંગારસિંહ સોલંકીનું અકાળે નિધન થયું હતું, તે માટે અમે અમારાથી જેટલી બની શકીએ તે પૈસા ભેગા કર્યા, તેનાથી 2 હેલ્મેટ આવ્યા। અમે પહેલાં રેલી કાઢી અને અમે 4 રસ્તે ગયા, ત્યાં જઈને જે પહેલાં આવ્યું તેમને હેલ્મેટ પહેરાવ્યા અને તેમને સમજાવ્યા કે હેલ્મેટ કેટલું પહેરવું જરૂરી છે, હેલ્મેટ જરૂરી છે। અને પછી નામ કઈ તારું? મારું નામ ચૌહાણ પ્રિયંકા। અમારી શાળામાં એક વિદ્યાર્થી તરીકે શ્રી વિપેશભા ખેંગારસિંહનું નિધન થયું હતું માર્ગ અકસ્માતમાં, જેના કારણે બીજા લોકોનો પણ આવી રીતે જ પોતાના ઘરનો સદસ્ય ન ખોવો પડે તે માટે અમે પોતાના વિદ્યાર્થીઓએ યથાશક્તિ પ્રમાણે
પોતાના પૈસા ભેગા કરી હેલ્મેટ લાવી આ 4 રસ્તે પહોંચી જે પ્રથમ નંબરે આવ્યું તે વાહન ચાલકને હેલ્મેટ પહેરાવી તેને ભેટ સ્વરૂપે હેલ્મેટ આપી અને આ કિસ્સો બીજી વાર ન બને એ માટે ગ્રામજનોમાં જનજાગૃતિ ફેલાવી અને તેમનામાં એક નવી માર્ગ સલામતીનો સંદેશો પહોંચાડ્યો છે. ધાનેરાના સરહદી વિસ્તારની એક નાનકડી સરકારી શાળાએ આજે આખા ગુજરાતને એક મોટો બોધપાઠ આપ્યો છે. માત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાને બદલે સમાજમાં બદલાવ લાવવાની આ કોશિશ ખરેખર બિરદાવવા લાયક છે. જો આ રીતે નાના બાળકોમાં અને ગ્રામીણ સ્તરે જાગૃતિ આવશે તો ચોક્કસપણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે. ભાટરામ શાળાના બાળકોએ બતાવી દીધું છે કે સાચી શ્રદ્ધાંજલિ માત્ર આંસુમાં નથી પણ બીજાના જીવન બચાવવાના સંકલ્પમાં છે.